મિત્રો આ ઈંડા જોરદાર છે. હા, રીતસર પરફેક્ટ માળો છે એની ડાયનોસરનો. જલામડાલિયા એટલી જ છે. સાડા વસ્તેથી કાઢવું પડે મને તો યાર. વુડ ફોસિલ છે. તો મિત્રો અમે આવી પહોંચ્યા છે ઇન્દ્રોડા પાર્ક, અને એમાં સ્ટાર્ટિંગમાં જ ડાયનોસર ને ફોસિલ પાર્ક છે. જુનાગઢનો સૌથી ઊંચું દત્તાત્રેય, અને આપણું દાહોદ દોહદ. ડાયનોસર ફોસિલ અને ભૂમંડળ વિભાગ, ડાયનોસર અને જીવાવશેષ ઉદ્યાન ગીર ફાઉન્ડેશન. ડાયનોસર અને ફોસિલ પાર્કનો આ એન્ટ્રી ગેટ છે. અહીંયા માનવ નિર્મિત ડાયનોસરનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે, પણ જે હુબહુ જે ઓરિજિનલ ડાયનોસરના શેપ જેટલા જ છે. મિત્રો તમે બે ડાયનોસર દેખી શકો છો, એલોસોરસ અને સ્ટેગોસોરસ. એલોસોરસ એ માંસાહારી છે અને સ્ટેગોસોરસ એ શાકાહારી છે. તો એલોસોરસનો ખોરાક છે સ્ટેગોસોરસ. ડાયનોસર ઈંડાના જીવાશ્મીઓ. મિત્રો તમે આ વિડીયો દેખી શકો છો, વિડીયોમાં તમે દેખી લેજો. બાકી હું વાંચવા જાઉં તો કોઈ મેળ પડે એમ નથી. 2-4 કલાક નીકળી જાય તો સુધી મેળ નહીં પડે, બરાબર. તો આ ફૂટેજ તમે દેખી લેજો. દેખો આ ઈંડા છે ડાયનોસરના, બધા પથ્થરામાં કન્વર્ટ થઈ ગયા, મોટા ને મોટા. આપણને બી આવા પથ્થર ભટકાતા હોય અમુક ટાઈમે, પણ આપણે નોટિસ એટલું બધું નહીં કરતા હોઈએ, બરાબર. આ છે વુડ ફોસિલ. જે લાકડા છે તે સમયના જે વૃક્ષો હતા એ અત્યારે કન્વર્ટ થઈ ગયા પથ્થર મેં, એના અવશેષો છે, દેખી શકો છો તમે. આ બી આ ડાયનોસરના ઈંડા જ છે. અમારી આ મેડમો બધું નિહાળા છે, દેખો એના ફૂટેજ છે ડાયનોસરના પગલા. મસ્ત છે ને. હા, એના શેપ છે પગના. આ ઈંડા છે, આટલા મોટા હશે ઈંડા. અત્યારે તો પૃથ્વી પર શાહમૃગનું ઈંડું સૌથી મોટું, તે ટાઈમે ડાયનોસરના હશે બનતા સુધી. દેખો આવશે છો, ઝૂમ કરું છું. ક્રોકોડાઇલ સ્કિન, ચામડી છે ભાઈ મગરની. આવો પાછળ મારી પાછળ. ઓરિજિનલ છે મિત્રો, જો. અરે ઓરિજિનલ દુનિયા નથી લાયા. જલામડાલિયા એટલી જ છે. સાડા વસ્તેથી કાઢવું પડે મને તો યાર. કેટલું સસ્તન વર્ગનું પ્રાણી છે. 8 કરોડ વર્ષ પૂર્વે. આ દેખો એનો દર. આ ઉંદર આ ટાઈપનો તો દર. એ અમારું વાળી સેલ્ફી લે, 2 જણીઓ રહી. મિત્રો અહીંયા આવશો તો આજની તારીખમાં બી આ કામ ચાલુ છે પાર્કનું. આનાથી બી બહુ બેસ્ટ થવા જઈ રહ્યું છે એકદમ. આનાથી બી 2-4 મહિનામાં એકદમ શાનદાર હશે. આનાથી બી મસ્ત. દેખો ડાયનોસરના ઈંડા અને માળાઓનો ઇતિહાસ અને તેનું વિતરણ અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે, દેખાય છે. દેખો આ આપણે એક ઝાલોદમાંથી, દાહોદ જિલ્લાનો ઝાલોદ તાલુકામાંથી મળી આવેલું. એટલે આપણા પંચમહાલના બાલાસિનોરમાંથી આ વાળા ઈંડા છે મિત્રો ડાયનોસરના. અને આ ડાયનોસર ગજબ મોટો. હાડકા છે મિત્રો ડાયનોસરના. અને પેલો બાલાસિનોરમાંથી મળી આવેલો ડાયનોસર ટીથ ફોસિલ, 2 નંબર વાળો. મિત્રો આ ઈંડા જોરદાર છે. હા, રીતસર પરફેક્ટ માળો છે એની ડાયનોસરમાં. અને રીતસર દેખાય છે. દેખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઈંડા છે. रेहम फोनिक्स उड़तू डायनोसर. वो तारी आप पुतला मिलला छो तो समकाड़े वाला. અમારી રોણીઓ કેવીઓ ફરે છે બે જલસાથી. કેવું લાગે છે કિંજુ બગીચા? હે મિત્તલ, મજા આવે છે ને કિંજુ? ઓલું બીજું આવ્યું
પાછળ દે. બે જણીઓ રિયો કંઈક ડિસ્કસ કરે. અહીં હું દેખતી હશે પણ કશું દેખવા જેવું તો છે નહીં. હું દેખો લા અહીં કઈ દેખવા જેવું છે નહીં. અરે આ કેટલું બધું ક્લીન કરી દીધું છે પહેલા. ઓહો એવું એમ. મને લાગ્યું કંઈક હશે કંઈક નવા જૂની. હે સિરિયસ ડિસ્કસ થાય તો મને લાગ્યું કંઈક હશે. પહેલા કેટલું ગંદુ હતું. સાચી વાત છે, હમણાં મસ્ત કરી દીધું. દેખો ક્લીન કટ. બધા અવશેષો પડ્યા છે અહીંયા. અત્યારે કામકાજ ચાલુ છે. આ જાતિ છે ઓસ્ટ્રેલોપિથેકસ અને આ છે બીજા નંબરની છે હોમો હેબિલિસ. આ ત્રીજા નંબરની છે હોમો ઇરેક્ટસ 18 લાખથી 3 લાખ પૂર્વે. ચોથા નંબરની છે હોમો નીડરથલ જે 2 લાખથી 30,000 વર્ષ જૂનું છે. અને આ આપણે હોમો સેમ્પિયન્સ જે 1 લાખથી 20,000 વર્ષથી અત્યાર સુધીનો છે. ગુજરાતના જૈવ ભૌગોલિક વિસ્તારો, ભારતના જૈવ ભૌગોલિક વિસ્તારો, ઓહો, વિશ્વના જૈવ મંડળો, વિશ્વના મહાસાગરો, વર્લ્ડ ઓશન. 20 કરોડ પૂર્વે આ રીતે હતું. કોન્ટિનેન્ટ ડ્રિફ્ટ, અલગ અલગ ભૂખંડો હતા. પછી આ છે 17 કરોડ વર્ષ પૂર્વે આ રીતે અલગ અલગ પેન્જિયા, લોરેશિયા, યુરેશિયા અલગ અલગ ખંડો હતા. 15 કરોડ વર્ષ પૂર્વે ડાયનોસરના સમયના આ રીતે ખંડો હતા. અને આ જ્યારે હિમાલય પર્વતમાળાનું નિર્માણ થયું ત્યારનો આખો એશિયા ખંડ અલગ બન્યો. ટેક્ટોનિક પ્લેટો એકબીજા જોડે ખસીને અલગ અલગ ખંડોનું નિર્માણ કર્યું. પૃથ્વીનો ગોળો છે ભાઈ. એનો પેટાળ છે આ. બરાબર. સોલિડ ઇનર કોરા 1221 કિલોમીટર અંદર, 2270 કિલોમીટર લિક્વિડ આઉટર કોર, 2800 કિલોમીટર લોઅર મેન્ટલ અને 100 કિલોમીટર અપર મેન્ટલ. અલગ અલગ આવું છે આપણું અંદરનું પેટાળ પૃથ્વીના અંદરના આવરણો. આખો લિસ્ટ લગાવ્યું છે. ઘણું બધું અંગ્રેજીમાં ને ગુજરાતીમાં લખ્યું છે. વાંચવા સારું સમય જોઈએ, આવજો, વાંચીને જજો. આ બધા આપણા ગ્રહો છે. આ અમારો પહેલો સૂર્ય દેવતા. ફર્સ્ટ છે સૂર્ય દેવતા, સેકન્ડમાં છે બુધ, મર્ક્યુરી, બરાબર, શુક્ર, વિનસ, આપણી પૃથ્વી, પ્યારી પૃથ્વી. અત્યારે આપણે હમણાં વિડીયો બનાવી રહ્યો એ આપણા ચંદ્રમામાં, અહીંયા અમે બી પહોંચી ગયા છે. એટલે માર્સ, મંગળ, જ્યુપિટર, ગુરુ, સેટર્ન, શનિ અને યુરેનસ અને નેપચ્યુન છેલ્લો ગ્રહ. આ બધા ગ્રહોનું અહીંયા પ્રદર્શન કરી રાખ્યું છે.